સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે રાજકોટથી। રાજકોટ મેયરના ગેરકાયદે બાંધકામનો મુદ્દો ગુંજ્યો। કોંગ્રેસની મહિલા પાંખે મેયરનો ઘેરાવ કર્યો। મેયર સામે પગલાં ભરવાની માંગ સાથે વિરોધ નોંધાવ્યો। કોંગ્રેસના વિરોધ પર મેયર નયનાબેનનો દાવો, ફસાવવાનું નામ બોલી અને વિવાદ નથી કરવો, ફસાવનારનું નામ ન બોલવાની વાત કરી નયનાબેને। તો રાજકોટના મેયરના ગેરકાયદે બાંધકામનો મુદ્દો ગુંજ્યો। કોંગ્રેસની મહિલા પાંખે મેયરનો ઘેરાવ કર્યો। એમાં આપણે કલેક્ટરે પણ જવાબ આપી દીધો છે, મર્યાદામાં બૂમ રાખો, કાંઈ વાંધો નહીં। સરકારમાં આપણે બધી પ્રોસેસ ચાલુ કરી દીધી છે, બરોબર, અને કલેક્ટર સાહેબે પણ સરસ જવાબ આપી દીધો છે। આગળની પ્રક્રિયા આપણે ચાલુ કરી દીધી છે। જો આમાં છે ને હું પડવા માંગતી નથી, સ્વાભાવિક છે, આ બધી પ્રક્રિયા ચાલતી હોય છે। આ વિશે વધુ જાણકારી મેળવી અમારા સંવાદદાતા પરાક્રમ આપણી સાથે લાઈવ જોડાયા છે। પરાક્રમ, શું છે આખો મુદ્દો? કેમ વિરોધ કરવામાં આવી રહ્યો છે મેયરનો? ચોક્કસ મેયર ચેમ્બરની અત્યારે મહિલા કોંગ્રેસના જે આગેવાનો છે તે વિરોધ માટે પહોંચ્યા છે। સીધા લાઈવ દ્રશ્યો આપણે બતાવી રહ્યા છીએ અને બેનને રજૂઆત કરી રહ્યા છે। પોતાનું જે સૂચિતના બાંધકામને લઈને અત્યારે દ્રશ્યો બતાવશું। કોંગ્રેસ દ્વારા આક્રમક જે વિરોધ કરવામાં આવી રહ્યો છે। બેન, તમે શું અત્યારે બેનને રજૂઆત કરી છે, શું કહેશો? બેનને અમે રજૂઆત કરી છે કે જે ગેરકાયદેસર બાંધકામ નાના માણસોનું હોય, નાના માણસોની કાંઈ પણ ભૂલ હોય તો એને આ સરકાર દંડે છે, તો જ્યારે સત્તાધીશોની આવી કાંઈ ભૂલ હોય તો એને કેમ કોઈ દંડ કરતું નથી? એના માટે મેયરે મને જવાબ આપ્યો છે કે ભાઈ મારી પ્રોસેસ ચાલુ છે અને અમે એની પ્રોસિજર ચાલુ કરી દીધી છે। જે અમને સરકારનો જે જવાબ આવશે એના ઉપર અમે કાર્યવાહી કરશું। તો સત્તાધીશો માટે સરકાર એમના જ પક્ષના છે, એટલે એમને એ લોકોને પોતાની રજૂઆત સાંભળવાનો ને એ કરવાનો ટાઈમ આપે। જ્યારે નાના માણસોને દંડ કરે ત્યારે કાંઈ પણ ટાઈમ આપતા નથી, સીધો એને દંડ જ કરે છે। તો આ પણ એક મને એવું લાગે છે કે સત્તામાં બેઠેલા લોકોની મિલીભગત છે। બેન સાથે આપણે વાત કરવાનો પ્રયાસ કરીશું। બેન, શું હકીકત છે? આ લોકોએ તમને રજૂઆત કરી છે, શું કહેશો? કલેક્ટર સાહેબે એ વાતનું નિવેદન આપી દીધું છે અને મેં પણ મારી જે આગળની કાર્યવાહી કરવાની થતી હોય એ મારી રજૂઆત મેં કરવાનું ચાલુ કરી દીધું છે। શું કાર્યવાહી? એટલે જે પણ જે મેટરમાં જે ભૂમિકા આવતી હોય એમાં જે કાર્યવાહી કરવાની થતી હોય એ અમે ચાલુ કરી દીધી છે। આ લોકો અત્યારે વિરોધ કરે એની પહેલા અલગ અલગ લોકોએ વિરોધ નોંધાવ્યો હતો। જનરલ બોર્ડની વિરોધ પક્ષ છે એ તો વિરોધનું કામ કરવાનું છે, કેમ કે વિરોધ પક્ષ છે એનું કામ કરે છે, પણ મેં કલેક્ટરશ્રીનું સ્પષ્ટ નિવેદન છે અને જે પ્રક્રિયા કરવાની થતી હોય એ પ્રોસેસ મારી અત્યારે હાલમાં ચાલુ છે। ચોક્કસથી રાજકોટના જે મેયર આપણી સાથે હતા, આપણે એમની સાથે વાત કરી। જે કાયદાકીય પ્રક્રિયા હતી તેમના દ્વારા કરવામાં આવી છે। અહીંયા જે કોંગ્રેસના આગેવાનો છે તેમના દ્વારા ભારે વિરોધ અત્યારે કરવામાં આવ્યો હતો। જે કોંગ્રેસના મહિલા આગેવાનો છે તેમના દ્વારા જે ભારે વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું હતું। આપણી સાથે જે બહેનો છે આપણે એમની સાથે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જે બહેનો દ્વારા ભારે વિરોધ કરવામાં આવ્યો, મેયર ચેમ્બરની જઈને રજૂઆત કરવામાં આવી। જોઈ શકાય છે કે અત્યારે મહિલા કોંગ્રેસના જે આગેવાનો છે તેમના આક્રમક દેખાવો અત્યારે જોવા મળતા હતા। તેમને અટકાવવામાં આવ્યા, રામધૂન બોલાવવામાં આવી। મેયર દ્વારા જે રીતે બાંધકામ સૂચિતમાં તેમના પતિ દ્વારા કરવામાં આવ્યું હતું તેને લઈને ભારે વિરોધ પ્રદર્શન અત્યારે જે મહિલા કોંગ્રેસના આગેવાનો છે તેમની સાથે આપણે વાત કરવાનો જે પ્રયાસ કરીશું। જોઈ શકાય છે કે અત્યારે ભારે વિરોધ। બેન, તમે શું કહેવા માગશો? શું વિરોધ પ્રદર્શન કર્યું અને હવે તમારી જે માંગ શું છે? બેન, શું કહેવા માંગશો? બસ અમારી માંગ એટલી જ છે કે જેમ ગરીબ માણસોને મકાનનો ટાઈમ ન મળ્યો ને, એને આવી હતી નોટિસ તો ટાઈમ ન મળ્યો, એના ઘર ઉપર બુલડોઝર ફર્યું તો મેયર સાહેબને કેમ ટાઈમ આપવામાં આવ્યો અને એને કેમ આગલી કાર્યવાહી કરવા માટેનો ટાઈમ કીધું કે અમે કાયદાકીય પ્રક્રિયા શરૂ કરી દીધી છે। જે સૂચિતની અંદર બાંધકામ કર્યું છે અને જે થોડા દિવસ પહેલા જે કલેક્ટરે પણ નિવેદન આપ્યું હતું, બેને એવી વાત કરી છે, તમે શું કહેવા માંગો? પણ એ તો એવું છે, આજે સત્તા કોની? તો કે ભાજપની, તો મેયર કોને?
અત્યારે તો ભાજપની સત્તાથી જ મેયર આવેલા ને. બેન નોટિસ તો આપી છે ને. પણ નોટિસ આપી છે તો પણ મેયરની તો બધા 7 જ દિવસ બાકી, તો બધા છે તો ટૂંકમાં બધા છે તો મિલી ભગત ને, એટલે એને કેમ ટાઈમ આપવામાં આવ્યો, બીજાને કેમ ટાઈમ આપવાનો આવ્યો? ખરેખર ઈ મેયર સાહેબ છે તો એને પહેલા એવું કહેવું પડે કે પહેલા મારું મકાન પાડો પછી ગરીબીનો. હું પણ આજે છે ને ગેરકાયદેસર છું એવું મેયર સાહેબને બોલવું જોઈએ. તો મેડમ બોલ્યા નથી, અને મેડમ એમ કહે છે કે મેં આગલી પ્રકૃતિ ચાલુ કરી, ઓલું ચાલુ કર્યું, તો તમે કેમ ચાલુ કર્યું? તો ગરીબ માણસોને કેમ ન કરવાની એ પોતે? અત્યારે અમારી સાથે જ એવું નિવેદન આપ્યું છે કે અમે કાયદેસરની પ્રક્રિયા જે કાયદામાં જોગવાઈ છે એ હાથ ધરી છે. બેન એક મિનિટ, કાયદાની આપી, હાથ જોગવાઈ આપી, 100% વાળી વાત, તો બીજાને કેમ કાયદાની હાથ જોગવાઈ માટેનો ટાઈમ ન આપ્યો? મેયર સાહેબને જ કેમ આપવામાં આવ્યો? કેમ કે ગમે એમ તો અહીં મિલી ભગત ને, સત્તા તો એની ને, ગરીબ માણસોની તો નહીં ને. આજે 7 દિવસ જ છે ને, 7 દિવસમાં ઈ શું કરી લેવાના છે? જો એનામાં સત્તા હોય ને, મેયર ખરેખર જ જો એને સમાજ સેવા જ કરવા માટે જો મેયર બેઠા હોય તો 7 દિવસમાં એનું મકાન પાડીને દેખાડે તો અમે એને માનીએ કે ના સાચા મેયર છે. બાકી અમે એવું જ માનશું અને સાચી સરકાર છે તો માનવામાં આવે કે સરકાર સાચી છે. બાકી અમે તો એવું જ સમજશું કે મિલી ભગત છે. કેમ મેયર સાહેબને જ બધો ટાઈમ આપવામાં આવ્યો, કેમ આમ જનતાને ટાઈમ ન આપ્યો? ચોક્કસથી ભારે વિરોધ પ્રદર્શન અત્યારે મહિલા કોંગ્રેસના જે આગેવાનો છે મેયર ચેમ્બરમાં જઈને વિરોધ પ્રદર્શન જે છે તે કરવામાં આવ્યું છે. અને મેયરનું જે રીતે અન્ય ગરીબોના મકાનો પર ડિમોલેશન થયું તે જ રીતે મેયરના જે પતિનું બાંધકામ છે, સૂચિતમાં બાંધકામ છે, અને તેમને એવું પણ થોડા દિવસ પહેલાં નિવેદન આપ્યું હતું કે સૂચિતની જગ્યા છે પરંતુ તેમને વારસામાં મળેલી આ જગ્યા છે, વારસાની અંદર જગ્યા છે તેમાં આ બાંધકામ કર્યું છે. જે કોઈ કાયદાકીય પ્રક્રિયા હેઠળ કાર્યવાહી કરવાની હોય તે અધિકારીઓએ કરવી જોઈએ. જે રીતે ગરીબોના મકાન પડ્યા તો આ રીતે મેયરના મકાનો કેમ ન પડે, તેમને જે સૂચિતમાં બાંધકામ કર્યું તો કેમ ન પડે, તેને લઈને કોંગ્રેસ આક્રમક સતત ત્રીજી કે ચોથી વખત આ રીતે ભારે વિરોધ પ્રદર્શન આજે કરવામાં આવ્યું છે. જી